ક્રાઇસ્ટ એક વખતે બોલ્યા હતા અને એ કાયમી થઈ ગયો. લવ થાય નેબર્સ. અરે તારા પડોશીને પણ પ્રેમ કરો. અને પડોશીનો અર્થ ક્રાઇસ્ટના માટે બાજુમાં રહેનાર નહોતો. જીસસના માટે પડોશી મતલબ તમારા સિવાય જે કોઈ છે એ તમારો પડોશ છે. ત્યાં જરૂરી નથી તમારું કુટુંબ, ત્યાં જરૂરી નથી તમારો મિત્ર, ત્યાં જરૂરી નથી તમારો સમાજ, તમારો લોહીનો સંબંધ. નહીં, પડોશ એના મતલબ તારા સિવાય, તારા દ્વારા દરેકને પ્રેમ કર જે તારો પડોશ છે. આ પૃથ્વી પર 2 જ જણાએ આ સૂત્ર આપ્યું છે. ઈસુએ સૂત્ર આપ્યું અને એને લંગડા, લૂલા, આંધળા, બહેરા, ગરીબ, ભિખારી દરેકને પ્રેમ કર્યો. અને આનું અમર પાત્ર તો તમારી પાસે છે. ક્યાં શોધવાનું છે તમારે? યુરોપમાં તમારી પાસે કૃષ્ણ છે, જેને મા બાપે કીધું જા બેટા, તો જેની માં નથી એને એવો પ્રેમ આપ્યો કે આ દુનિયામાં પ્રેમ એટલે માં અને દીકરાનો પ્રેમ એટલે યશોદા અને કૃષ્ણનો જ પ્રેમ. એને ગાયોને પ્રેમ કર્યો, વૃક્ષને, યમુનાને, ગોપીઓને, રાધાને, એને દરેકને પ્રેમ કર્યો. એને એની 8 રાણીઓને પ્રેમ કર્યો, એને એની મિત્ર દ્રૌપદીને પ્રેમ કર્યો, એને દરેકને પ્રેમ કર્યો. એ સુદામો હોય કે જો પ્રેમ લીલા હતી. એ બાળ લીલાથી શરૂ થઈ પ્રેમ લીલા. આ પ્રેમનું શુદ્ધતમ સ્વરૂપ. માત્ર પ્રેમ કરો. જો કૃષ્ણ અમર થઈ ગયા, આટલા હજારો વર્ષો પછી મંદિર રાધા અને કૃષ્ણના છે. રાધા પરિણીત હતી, કોઈ બીજા નહીં, બાળકોની માં હતી અને એને 8 પત્નીઓ હતી કૃષ્ણ. તો પ્રેમ રાધા અને કૃષ્ણનો થયો. પ્રેમ દુનિયા બદલી શકે. આપણો જન્મ માત્ર પ્રેમ કરવા માટે થયો. હવે આપણે આ પ્રેમનો અર્થ એવું કરીએ કે હું પત્નીને પ્રેમ કરું કે મારી પ્રેમિકાને પ્રેમ કરું. નહીં, પ્રેમની વ્યાખ્યા એટલી જબરજસ્ત છે જે આખા વિશ્વ કરતા મહાન છે. તમારે જોવાનું નથી એ જીવ છે કે નિર્જીવ છે. તમે વૃક્ષને પ્રેમ કરી શકો, તમે નદીને પ્રેમ કરી શકો, સમુદ્રને પ્રેમ કરી શકો, પર્વતને પ્રેમ કરો, પક્ષીને, પશુને, કોઈને પણ તમે વરસી જાઓ. તમારું અસ્તિત્વ જ વરસવાનું છે. માણસ સિવાય પ્રેમ બીજું કશું છે જ નહીં. એક વખત તમારા તરફથી વહેવડાવવાનું શરૂ કરો. તમારે રિસ્પોન્સની જરૂર નથી. સામે વાળો તમને પ્રેમ કરે છે કે નહીં એ તમારો પ્રશ્ન નથી, તમે કરો. લવ ઇઝ અ વન વે ટ્રાફિક. તમારે પ્રેમની ગલીમાં ઘૂસી જવાનું. તમારે વિચારવાનું નથી કે ગલીમાં તમને કોઈ મળશે કે નહીં. અને ત્યારે ગોકુળ વૃંદાવનની વનરાવલ ગલી બની જશે, પણ એ પ્રેમની ગલી હતી. અને અલ્ટિમેટ વાત એ છે કે પ્રેમને જ જીવનભર કરીને રાસલીલા કરી. જે પ્રેમની રાસલીલા કરે, જે વાંસળી વગાડે, એ જ માણસ યુદ્ધના મેદાન ઉપર ગીતા બોલી શકે. આ છે પ્રેમની શક્તિ.